હેલો એવરીવન, આજનો વિડીયો આપણે પીએસઆઈ આપણે 19 એપ્રિલે ડેટ આવી ગઈ છે. તો અંદાજે આપણે અત્યારે 30 દિવસ લઈ લઈએ તો 30 દિવસનું લાસ્ટ 30 દિવસમાં તમારું શું પ્લાનિંગ હોવું જોઈએ એમ. તો પહેલા તો મારામાં હજી ઘણી બધી એવી કમેન્ટ આવે છે કે તમારું પીએસઆઈમાં થઈ ગયું કે શું એમ. તો મેં એવો કંઈ સ્પેશિયલ અલગથી વિડીયો નથી બનાવ્યો, પણ મારે આ વખતે પીએસઆઈમાં 213.50 માર્ક્સ થયા છે. એટલે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ગર્લ્સમાં મારું પીએસઆઈમાં સિલેક્શન થઈ ગયું છે. અને કોન્સ્ટેબલમાં મારે થઈ ગયેલું હતું, 120 માર્ક્સ હતા. અને કોન્સ્ટેબલમાં મને આણંદ જિલ્લો મળ્યો હતો. તો એ બંનેના થોડા પેલામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એના બધાના લીધે મને અત્યાર સુધી ટાઈમ નહોતો મળ્યો કે હું અલગથી એક વિડીયો બનાવું ને એમાં એવું ઇન્ફોર્મ કરું કે મારું સિલેક્શન થઈ ગયું છે એ રીતે એમ. અને પછી મેં નેક્સ્ટ આ બધા ટોપિકના વિડીયો ચાલુ કરી દીધા હતા. તો પેલા તો એવું કે અત્યારે મારે થઈ ગયું છે. તો હવે એનું એક તમે એ જોઈ શકો કે અત્યારે એક કહેવાનો મતલબ એમ છે કે હું તમને એટલા માટે કહું છું કે આ રિઝલ્ટ આવ્યું ત્યારે બધાને ખબર પડી કે સિલેક્શન થઈ ગયું એમ. રિયલમાં જે મતલબ રિયલમાં જે પોતે એક્ઝામ દેવા વાળા છે એનું અત્યારે માઇન્ડસેટ કેવું હોવું જોઈએ એમ. તો મારી જયારે એક્ઝામ હતી 13 એપ્રિલે, તો એની પહેલા બધાને એવું થતું હોય કે થોડાક અપ્સ ડાઉન્સ રહે કે ભાઈ ક્યારેક કંઈક કોઈ ઇસ્યુ થઈ જાય તો નો રીડિંગ થયા તે બધું. અને જેમ જેમ રીડિંગ વધતું જાય એમ નેગેટિવિટી વધતી જાય. તો એ બધાને થતું જોઈએ, મારે થતું એવી રીતે એમ. પછી લાસ્ટ છેલ્લે સુધી એવું થતું રહે, પણ તમે જેટલું વાંચવામાં ધ્યાન આપો એટલું થોડું તમારું ટેન્શન ઓછું થઈ જાય. કે તમે એમાં હોય તો થોડુંક તમને બીજા વિચાર ઓછા આવે. બાકી તો રહેવાનું જ છે કે તમને થોડી થોડી વારે એવું બધું થાય, અચાનક આપણે રીડ કરતા કરતા કંઈક વિચાર વહી જાય કે મારું થશે કે નહીં, શું થશે એમ. તો એના માટે તો હું એક વસ્તુ કહું ને તો હું મતલબ મારું કોન્ફિડન્સ લેવલ હું તમને કહું ને કે કોઈ પણ એક્ઝામ હોય, હું પાસ થાવ કે ન થાવ એ પછીનો ક્વેશ્ચન છે. પણ મારો હંમેશા માઇન્ડસેટ હંમેશા એટલો રહેતો કે કોઈ બી હોય, મતલબ કોઈ બી મારું નજીકનો માણસ આવીને કહી દે ને કે તું ફેલ થવાની, તો મને અંદરથી ખબર જ હોય કે હું પાસ થઈ જવાનું. બીજા જેને જે કેવું હોય કે એ વાત અલગ છે કે પછી એક્ઝામના આગલે દિવસે રાતે જ મને બહુ નેગેટિવિટી આવી ગઈ હતી. અચાનક હું ફેસ વોશ કરતી હતી મિરર સામે તો મને રડવું આવી ગયું કોઈનું તો રૂમમાં. તો મેં કીધું આ શું થાય છે મારી યાર, એમ આટલું બધું રીડ કર્યું ને હવે કાલ શું થશે એમ. પછી મેં એક જ વસ્તુ ખાલી વિચારી હતી લાસ્ટમાં કે મતલબ એ રાતે વિચારીને સૂતી કે આજ ખાલી આજની રાત કાઢવાની છે એઝ અ ધારા પાદરિયા તરીકે. કાલે સવારે આપણે પીએસઆઈ ધારા થઈ જશું એમ. એટલે આપણે કઈ એટલું બધું ટેન્શન નથી લેવાનું. જે છે એ બસ આજની રાત ખાલી નીંદર નહીં આવે પણ સુતા રહે વિચારે એમ. એવું મતલબ એ ટાઈપનું તમારું પોઝિટિવ હું એટલા માટે અત્યારે શેર કરું છું કે હવે તમારા 30 દિવસ બહુ જ મતલબ ગમે એટલું હું તમને કહીશ ને તો બહુ જ નેગેટિવ દિવસો જશે એમ. કે ટેન્શન જ આવ્યા કરશે, એવું બધું થયા કરશે. પણ તમે બસ આ ખાલી 30 દિવસ સાચવી લ્યો. અને આ 30 દિવસમાં બંને એટલું થોડુંક રિવિઝન કરી લ્યો. પછી નેક્સ્ટ બીજે દિવસે અને એક ઈ છે કે જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે બધાને ખબર પડી કે હાલો હું પાસ થઈ ગઈ છું એમ. પણ મને મારું તમે જોવો ને તો બહુ અગાઉથી મતલબ મેં 13 એપ્રિલ એક્ઝામ આપી ને ત્યારથી હું પેપર દઈને નીકળી ને ત્યારથી મને ખબર જ હતી કે હું પાસ છું. એ વસ્તુ અલગ છે કે આપણે કઈ બધાને કહેવા ના જઈએ રૂમે રૂમે કે ભાઈ હું પાસ થઈ ગઈ છું થઈ ગઈ છું. આપણે તો મનમાં જ રાખી. પણ આ એક રિયલ વસ્તુ છે કે હું તમને શેર કરું છું. એવું કોન્ફિડન્સ રાખવાનું. બીજા મે બી બીજાને નો કહેવાનો મતલબ જ એ છે કે કોકને એવું લાગે કે આનો તો ઓવર કોન્ફિડન્સ છે. પણ ઓવર કોન્ફિડન્સ ન હોય, મતલબ એક હોય કોન્ફિડન્સ કે આપણે થઈ જવાનું છે. એટલે અમે પોઝિટિવ બોલશો તો મે બી પોઝિટિવ થશે એમ. એના ચાન્સ વધારે છે. નેગેટિવ બોલીને નેગેટિવ થશે, પોઝિટિવ બોલીને પોઝિટિવ થશે, એવું મારે અકોર્ડિંગ છે. તો એક તો તમે પેલું આ કરી શકો ને પેલું એ ઇન્ટ્રોમાં હું તમને કહી દઉં કે આ રીતે મને બહુ બધી કમેન્ટ આવે છે. તો એક કે મારું ઓલરેડી આ વખતે થઈ ગયેલું છે પીએસઆઈમાં, એટલે જ હું આ બધું બનાવીને કહું છું એમ કે તમને લોકોને પણ હેલ્પફુલ રહે એમ. પછી સેકન્ડ છે કે હવે જે આપણું મેઇન ટોપિક છે કે હવે છેલ્લા 30 દિવસમાં આપણું શું હોવું જોઈએ એમ. તો પેલું તો મેં તમને કીધું એ આ પોઝિટિવિટી વાળું એ બધું. હવે નેક્સ્ટ એ છે કે બીજું તમે સબ્જેક્ટ આપણે જે અત્યાર સુધી તમે રીડ કર્યું એ જ રીડ કરવાનું છે, કઈ નવું રીડ નથી કરવાનું. પહેલા તો આ 30 દિવસમાં એક ફિક્સ કરી નાખો કે કોઈ પણ નવી વસ્તુ તમે નહીં વાંચો એમ. નવું કાંઈ જ નહીં કરો. હવે જૂનામાં એવું છે કે તમે મેથ્સ રીઝનિંગ જેનું પણ કર્યું છે એમ, જેનું અને કોઈ પણ સરનું, કોઈ પણ મેડમનું કે કોઈ પણ લોકોનું કર્યું છે એ જ તમે હજી એકવાર રિવાઇઝ કરી નાખો એમ. એમ વિચારો કે હજી 30 દિવસ સુધી મારે આ જ કરવાનું છે, હજી એકવાર રિવાઇઝ કરો. સેકન્ડલી કે તમે સેમ જીએસ એમાં જેમ સિલેબસ પ્રમાણે છે કે પોલિટી આટલા માર્ક્સનું છે, આટલા માર્ક્સનું, તો જે બી તમને ઓછું ફાવતું હોય એ સબ્જેક્ટ હજી કરી શકો. હજી તમારી પાસે ટાઈમ છે કે જે ન ફાવતું હોય તમે અઠવાડિયે 10 દિવસ સુધી કરો. પછી લાસ્ટમાં તો તમને જે આવડ્યું છે ને, જે તમને અત્યાર સુધી આવડે છે ને, એ જ તમારે રિપીટ કરવાનું છે. પછી સેમ રિટર્ન, તો રિટર્ન, આ ત્રણેય વસ્તુ મારે અકોર્ડિંગ મારું એક વસ્તુ કહું ને તો પાસ થવાનું એક વસ્તુ મેઇન જે કહું ને તો ઈ જ છે કે તમે મેં આખા દિવસમાં જેમ ત્રણેય વસ્તુ એક દિવસ આપણે પેપર દેવા બેસી ત્યારે ત્રણેય વસ્તુ કરવાની જ છે. જે દિવસે આપણું પેપર રહેશે એ દિવસે આપણે જીએસ ના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, એ દિવસે આપણે મેથ્સ દેવાનું છે અને એ જ દિવસે આપણે રિટર્ન પેપર દેવાનું જ છે. તો હું ડેઈલી શું કામ એવી રીતે ન વાંચી શકું એમ. કેમ કે એક વસ્તુ એકારે તમે કહેવાય ને કે નાઇન્સાફી કરશો કે ભાઈ આ એક છોડી દેવું, ચાલો રિટર્ન આજ નથી કરું કાલ કરું. મારે અકોર્ડિંગ એ નહીં ચાલે. કેમ કે ત્રણેય વસ્તુમાં સેમ તમારી ફાવટ જોશે એમ. ત્રણેય વસ્તુમાં સેમ ફાવટ જોશે, પ્લસ એક વસ્તુ તમારી એક્સપર્ટ જોશે કે જે તમારી બીજા કરતા અલગ હશે. પછી એ પોલિટી હોય કે પછી મેથ્સ હોય કે પછી રીઝનિંગ હોય કે પછી રિટર્ન હોય એમ.
એટલે મારે અકોર્ડિંગ ત્રણેય વસ્તુ પહેલા તો થાવી જ જોઈએ. એવરેજ ત્રણ વસ્તુ રોજ આખા દિવસમાં જોઈ જ જવી જોઈએ. નહીતર કેવું તમારી એક આદત બેસી જશે, ખરાબ આદત બેસી જશે એક વસ્તુ છોડવાની, તો પેપરમાં પછી તમે ઈ દિવસે એમાં કોન્ફિડન્સ નહીં આવે. એ 100% મતલબ શ્યોરિટી વાળી વસ્તુ છે કે ઈ દિવસે પછી તમને ઈ વસ્તુમાં કોન્ફિડન્સ મતલબ બહુ અઘરું છે એ કોન્ફિડન્સ લઈ આવો એમ. તો બેટર ઈ કે તમે આ 30 દિવસમાં મેઇન તો તમારી સ્ટ્રેટેજી ઈ જ હોવી જોઈએ કે જે બી વસ્તુ જેટલું પણ કમ્પ્લીટ થયું છે એટલું હજી થોડું બાકી રહી ગયું હોય થોડું ઘણું તો તમે નવું કરો, વાંધો નહીં, પણ અડધી વસ્તુ રિવિઝન કરતા જાઓ એમ. ધારો કે તમને જીએસમાં કોઈ એક સબ્જેક્ટ બાકી છે, અત્યારે તમે નવો કરો છો, સાયન્સ તમે અત્યાર સુધી કર્યું જ નથી, ફોર એક્ઝામ્પલ તમે ઇકોનોમિક્સ કર્યું નથી, તો હવે તમે એનું લેક્ચર જોવો છો કે કંઈક સોલ્યુશન ગોતી લો કે જે 3 દિવસમાં પતી જાય એમ. આપણે 3 દિવસમાં પૂરું કરવાનું છે અને એ 3 દિવસમાં તમે 3 કલાક જેવું જ આપશો એમ. બાકી જે 3 ને 3 6 કલાક જેવું છે એ તમે મેથ્સ અને રિટર્નમાં આપવાનું જ છે. મેથ્સ 3 કલાક કરવાનું જ છે અને મીન્સ લખવાની પ્રેક્ટિસ 3 કલાક કરવાની જ છે. તમે જે બી લેવલે હોય, તમે હજી સુધી એક એસે જ લખતા શીખો હોય, તમે હજી સુધી એક પત્ર જ લખતા શીખો હોય, કે પછી તમે ખાલી બુક ખોલીને પત્ર વાંચો છો કે કંઈક ક્યાંકથી જે બી કરતા હોય, 3 કલાક તમારે બેસીને બસ રિટર્ન જોયા જ કરવાનું છે અને લેખા જ કરવાનું છે એમ. આનો બીજો કોઈ ઓપ્શન નથી. કેમ કે પછી તમે એકમાં રહી જશો. હવે એવી એક્ઝામ થઈ ગઈ છે કે પહેલા તો પહેલા 2માં તમારું મેરિટ બનવું જોશે. એ પહેલા 2માં મેરિટ બનશે તો તમારું થર્ડ પેપર ચેક થશે, જે આપણું રિટર્ન છે મેઇન્સનું એ. એટલે હવે અમારી વખતે કેવું હતું કે અમારા લોકોને જેને માર્ક્સ આવ્યા એનું ચેક થઈ ગયું. પછી એમાંય ઘણાનું એવું છે કે તમારા વખતે તો ઈઝી હતું, માર્ક્સ આવ્યા એટલે થઈ ગયું. એવું ન જોવો, માર્ક્સ આમાં જેને આવ્યા છે એને જ આમાં આવ્યા છે. મતલબ મારે આમાં અરાઉન્ડ 160 માર્ક્સ હતા, 158 પોઈન્ટ સમથિંગ છે, એટલે 160 તમે વિચારો તો મેરિટ બન્યું હોત તો હું 160 માર્ક્સ એટલે હું આવી જ જાત રિટર્ન પેપર ચેકમાં એમ, 20 ગણામાં. એટલે કઈ બી હોય, બીજાનું કઈ બી કર્યા કરતા તમારામાં થોડુંક ધ્યાન આપો કે તમારું મેથ્સ કેટલું થયું અને મતલબ જીએસ કેટલું થયું અને કેટલું બાકી છે એ એક તમારી પાસે લખેલું હોવું જોઈએ. ડાબી બાજુ એ લખેલું હોવું જોઈએ કે મારે કઈ કઈ વસ્તુ થઈ, જમણી બાજુ એ લખેલું હોવું જોઈએ કે મારે કઈ કઈ વસ્તુ હવે કરવાની બાકી છે એમ. એટલે રોજ એક થયેલી વસ્તુનું રિવિઝન કરો ને નો થયેલી નવી વસ્તુ એક કરતા જાઓ. બેયની બાજુમાં રાઈટ રાઈટ થતું જવું જોઈએ કે આ નો થયેલી વસ્તુ કરી, આજે થઈ ગયેલું મેં એક વસ્તુ રિવિઝન કરી એમ. હવે થર્ડ છે મોક ટેસ્ટ એમ. તો હવે મોક ટેસ્ટ તો એના માટે હું આખો એક અલગથી જ વિડીયો બનાવ્યો છું. અને અત્યારે ખાલી એટલું કહી દઉં કે તમને જે બી ફ્રીમાં મળે. હવે મને અત્યારે ઘણા બધા પૂછે, કમેન્ટમાં પૂછો કે તમે પૂછો એ વાત અલગ છે, પણ હું નથી હવે આ ફિલ્ડમાં, તો મારું પ્રિપરેશન પૂરી થઈ ગઈ. તો હું કઈ થોડું કોઈને સર્ચ કરવા જવાની છું કે અત્યારે કેની મોક ટેસ્ટ ફ્રીમાં આવે છે. મારી વખતે જેની ફ્રીમાં આવતી હતી એની મેં ફ્રીમાં આપી હતી, બધી આપેલી છે. મેં કોઈ અલગથી મતલબ રિટર્ન માટે મેં મોક ટેસ્ટ લીધી છે, પણ જે આપણે એમસીક્યુ વાળી ટેસ્ટ મેં કોઈની નથી લીધી. એની ત્યારે વેબસંકુલની ફ્રીમાં આવતી, પથ દર્શક વાળાની ફ્રીમાં આવતી, એન્જલ એકેડમી વાળાની હતી, પછી હા એ રીતે, અને બુકબર્ડ એકેડમીની હતી. તો એ રીતે જે બી એ લોકો એક એક ડેમો આપશે. હવે તમે એમ કહેશો કે કોઈ એટલી બધી ફ્રીમાં આપતા, તો એક એક જ ને, આપણે 5 અત્યારે તમે 5 આપો, 5 સન્ડે છે તો 5 સન્ડેના તમે એક એક મોક ટેસ્ટ આપો. અને ઈ મોક ટેસ્ટ મારે અકોર્ડિંગ તમે એવી રીતે આપો કે મેથ્સની 100 માર્ક્સની આવી જવી જોઈએ, એમાં 100 માર્ક્સનું જીએસએ આવી જવું જોઈએ અને 100 માર્ક્સનું રિટર્ન ત્રણેય આવી જવું જોઈએ. એવી રીતના તમે આપશો તો તમારું માઇન્ડ સેટ એવું થશે કે હું પેપરના દિવસે તમે કેવું પરફોર્મન્સ આપશો એ ત્યારે તમને ખબર પડશે. અત્યારે તમે એવું કરો છો કે અહેવાલ લખો છો અને પછી તમને એમ થાય છે કે હા મારાથી લખાઈ જાય છે. ત્યાં તમારે આખું 100 માર્ક્સનું પેપર લખવાનું છે. સેમ એવું અત્યારે તમે મેથ્સ કરો છો તો તમને એમ થાય છે કે 100 માંથી 60 માર્ક્સ આવ્યા, 100 માંથી 50 આવ્યા તો શું થશે. ત્યાં હજી આનથી નહીં ઘટશે, કેમ કે હજી તમારે જીએસ આપવાનું છે. એ દિવસે તમે અલગ ટેન્શનમાં હશો, બહુ બધી વસ્તુ આપવાની છે. બેટર તમે અહીંથી એવી પ્રેક્ટિસ કરીને જાશો કે 3 વસ્તુ આપવાની ટ્રાય અહીંથી કરતા જાશો તો ત્યાં તમને 60 માર્ક્સ આવશે કે 65 આવશે, 2-5 માર્ક્સ વધશે એમ. આના લીધે મારે અકોર્ડિંગ તો મોક ટેસ્ટ અત્યારે તમે જાતે શોધી લો કે ફ્રીમાં કઈ કઈ છે. જે બી એક એક ફ્રીમાં હોય તો એક એક, જેની આન્સર કી અવેલેબલ હોય એ જ આપવાની. એટલે થર્ડ પોઈન્ટ એ છે કે મોક ટેસ્ટ તમે આપો. હવે ફોર્થ છે કે મોક ટેસ્ટ આપ્યા પછી તમે માર્ક્સ નો જોવો. મેં જયારે આપી હતી મને મારી એકે મોક ટેસ્ટના માર્ક્સ યાદ નથી. મોક ટેસ્ટના માર્ક્સ મેં ખાલી જોયા છે મેન્સ માટે, કેમ કે એ વખતે પહેલી વાર મેન્સ આવી હતી અને આપણે કોઈ દિવસ જીપીએસસી ની મેન્સ લેખી ન હોય તો તમને ખબર ન હોય કે જીપીએસસી વાળા ચેક કરીને આપણને આપ્યું ન હોય તો ખબર ન હોય કે મને 100 માંથી 40 આવશે કે નહીં એમ. એના માટે મેં જે રિટર્નની મોક ટેસ્ટ બધી આપી હતી તો એના માર્ક્સ હું જોતી. મેં જેટલી 4-5 જગ્યાએ અલગ અલગ અને બધાની 3-3 ટેસ્ટ, એટલે અરાઉન્ડ મેં 15 થી 20 ટેસ્ટ આપી હશે રિટર્નની. તો એ બધાના માર્ક્સ મને ખબર છે. અત્યારે બધાના મોઢે યાદ છે કે ઓછામાં ઓછા મને 42 માર્ક્સ આવ્યા હતા અને મેક્સિમમ મને 66 માર્ક્સ સુધી મળ્યા છે. અને બાકી ઓન એવરેજ મને 52-56 ને એવા માર્ક્સ આવતા. તો મારે ફાઇનલ એક્ઝામમાં 55 માર્ક્સ આવ્યા છે. તો બસ ઈ જ વાત છે. એવરેજ મારા બધા 15 પેપરની મેં એવરેજ માર્ક્સ કાઢ્યા હોત ને તો 55 થાત. તો એક્ઝેક્ટ મને એ માર્ક્સ આવ્યા. એટલે એ તમે બીજાની વાતોમાં ન જાઓ કે કોકને તો મેન્સ આટલી હતી તો આ વખતે ઓછા માર્ક્સ આવ્યા, એવું હશે. હું એમ નથી કહેતી એવું નહીં હોય, પણ હવે આના સિવાયનો તમારી પાસે કોઈ ઓપ્શન નથી ને. આપણે કઈ એવી રીતના બેસી શકીએ? આપણે તો મેન્સ નથી આપેલી. તમે બેઠા બેઠા એની વાત કરો છો કે જેને જીપીએસસી મેન્સ આવી, તમે એક બહાનું આપો છો કે એક્સક્યુઝ આપો છો
કે જેને જીપીએસસી મેન્સ આપી છે એને નથી આવ્યા તો મને શું કામ આવશે એમ. પણ એને એક્ઝામને અલગ રીતે ટાર્ગેટ કર્યું, એ વાતમાં મારી નથી પડવું. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે બી હોય તમે એવું જાતે શું કામ ડિસાઈડ કરી લો છો કે મારે ઓછા જ આવશે એમ. તમે એકવાર આપીને તમારું સ્કોર કાર્ડ જોવો કે મારે આટલા માર્ક્સ આવે છે તો એક્ઝામમાં એક્ઝેક્ટ તમારે એની આસપાસ આવી જ જશે એ ગેરંટી છે જ એમ, જો તમે સિદ્ધથી સારી રીતે કર્યું હશે તો એમ. એટલે આ એક થઈ ગયું મોક ટેસ્ટ. પછી મોક ટેસ્ટમાં મેં તમને કીધું માર્ક્સ નહીં જોવાના, માર્ક્સ મેન્સમાં મેં જોયા હતા. પ્રિલિમ્સમાં એટલે કે પ્રિલિમ્સમાં માર્ક્સ કરતા વધારે જરૂરી છે. 100 માંથી તમારે 60 માર્ક્સ આવ્યા તો તમે બીજા 40 જુઓ કે કઈ 40 વસ્તુ તમને ન આવડી. એ ટોપિક તમારી પાસે લખેલા હોવા જોઈએ કે મને સરેરાશનો દાખલો ન આવડ્યો, મને મધ્યસ્થ વાળો મારો ખોટો પડ્યો, મને ટકાવારીના 2 દાખલા ખોટા પડ્યા, મને નફો ખોટનો ખોટો પડ્યો. તો આ તમને મળ્યા 5 ટોપિક. તો હવે તમારે બીજી જયારે તમે મોક ટેસ્ટ આપો નેક્સ્ટ સન્ડેના, ત્યાં સુધીમાં તમારા આ 5 ટોપિક થઈ ગયેલા હોવા જોઈએ. અને આ 5 ટોપિકના જે 40 MCQ તમને નહોતા આવડ્યા એ પેલા તમે 5 ટોપિક કરીને સોલ્વ કરો. એમાં તમારાથી સોલ્વ થઈ ગયા પછી એના સિવાયના હજી કોઈક પ્રેક્ટિસ બુક છે. આ મેં બકુલ પટેલ સરનું PDF હતી જે ઝેરોક્સ અમને કોર્સમાં આપી હતી. તો પછી હું એનું આજે 5 ચેપ્ટર કર્યા એના પાછા એ બધા દાખલા એકવાર ગણું. તમે વેબ સંકુલ કે કોઈ બી યુવાવાળાની કે નીરજ ભરવાડ સરની કોઈ પણ જે બી સરનો મેથ્સનો તમે કોર્સ કરતા હોય એના એ બધા દાખલા એકવાર તમે સોલ્વ કરી નાખો એ 5 ચેપ્ટરના. ત્યાં તમારો બીજો રવિવાર આવી જશે. પછી એ તમે બીજા સન્ડેના દિવસે પાછી મોક ટેસ્ટ આપો. પાછી તમારે 100 માંથી 70 આવ્યા તો 30 ખોટા પડ્યા. તો એ 30 માર્ક્સનું જુઓ, 30 ટોપિક જુઓ. આ એક મેં તમને મેથ્સનું એક્ઝામ્પલ આપ્યું. અમે ટાઈમ બહુ ઓછો છે પછી વિડીયો લાંબો થઈ જાય. આવી રીતે તમે જીએસમાં ને બધી રીતે તમે તમારું ઇવોલ્યુશન કરો, મતલબ કહે કે તમે જાતે તમારું મૂલ્યાંકન કરો કે જેથી તમને આઈડિયા આવે કે મારે ક્યાં માર્ક્સ કટ થાય છે, કયા ટોપિકમાં કટ થાય છે, અને એ જ ટોપિક વધારે કરો એમ. એટલે આ થઈ ગયું મોક ટેસ્ટ ને કઈ રીતે તમે ઇવેલ્યુએટ કરવી એને અકોર્ડિંગ. પછી એક છે કે હા બસ રીડિંગ માટે તમે પેલા તો આટલી વસ્તુ તમે એકવાર ફોલો કરો 1 મંથ સુધી, બને તો 10 દિવસ 15 દિવસ કરો. અને મેઇન આ બધાની વચ્ચે થોડુંક મતલબ ફ્રેશ થાવ. હવે ફ્રેશ થવાની વસ્તુ હું તમને એવું હોય તો વિડીયોના એન્ડિંગમાં કહી દઉં કે ફ્રેશ થવાનું બધાના માટે અલગ અલગ હોય. અને અત્યારે એક એના પછીનું નેક્સ્ટ વસ્તુ કહી દઉં કે પેલા તો ટેન્શન ન લ્યો. જેટલું ટેન્શન લેશો એટલું કોન્ફિડન્સ ડાઉન જશે. હવે આટલો ટાઈમ કર્યા પછી પેલા તો જો તમને આવા 4-5 વિચાર આવતા હોય ને કે એક્ઝામ હજી થોડીક લેટ તો સારું હોત, 1 મહિનો હજી મળી ગયો હોય તો સારું, આ છે તો તમને નથી ખબર, તમે ખાલી તમારું જ જુઓ છો એમ. અને રિયલમાં કહેવાય ને કે કોઈ બી ગવર્મેન્ટ એમ્પ્લોય કે જે બી ગવર્મેન્ટ કર્મચારી કે અધિકારી કે જે બી જોતા હોય, તમે જે લેવલની તમે એક્ઝામની તૈયારી કરો છો ને એ જે ગવર્મેન્ટ જે ડિમાન્ડ કરે છે ને એને એવા માણસોની જરૂર છે કે જે પોતાનું ન વિચારે. તમે તમારું જ વિચારો છો કે મને હજી 1 મહિનો મળ્યો હોત ને તો સારું હોત. પણ તમારી સામે એવા ઘણા લોકો છે કે બિચારાને ઘરે બહુ પૈસાની જરૂર છે, જલ્દી જોબની જરૂર છે, મતલબ બહુ બધી વસ્તુનું એને પ્રોબ્લેમ છે કે હવે મતલબ 1 મહિનાથી વધારે પોતે સર્વાઈવ કરીએ કે એમ નથી, જ્યાં તૈયારી કરે છે રહી શકે એમ નથી. પ્લસ ગવર્મેન્ટ જોબ આવી છે તો હવે તમે એનું મતલબ પ્રોબ્લેમ ક્રિએટ કરવાને બદલે તમે સોલ્યુશન ઓરિએન્ટેડ બનો. ક્યારેક કોઈક વસ્તુના સોલ્યુશન વિશે વિચારતા જાઓ તો તમને વધારે સારું પડશે. કાંઈક પણ હોય તો તમે પ્રોબ્લેમ એઝ અ પ્રોબ્લેમ તરીકે લેશો તો આનું કોઈ સોલ્યુશન નથી આવવાનું. એ એક્ઝામ 19 તારીખે જ લેવાની છે, 19 જ તમારે પેપર દેવા બેસવાનું છે, બસ બીજું કાંઈ નથી. અને એ દિવસે તમારી જે હાલત હશે એ જ બધાની હશે. તો પણ એ હાલતમાં તમે કેવી રીતના પેપર દો છો ને એના ઉપરથી તમે પાસ થશો. તમને જ ખબર પડી જશે. તમે પેપર દઈને જો તમે એમ પોઝિટિવ બોલી નાખ્યું ડાયરેક્ટ બહાર નીકળીને કે મારું તો પેપર બહુ સારું ગયું. અને મારી આસપાસના બધા લોકોને હું ગેરંટી આપું, મારા ક્લાસમાંથી જે બી છોકરા છોકરીએ મને કીધું હતું બહાર નીકળીને આમ મતલબ હાલતા ચાલતા વાતો કરતા કરતા કે બહુ યાર એટલું અઘરું પેપર કરી નાખ્યું રિટર્ન પેપર મેં. અને પેલું જ 2 પેપર દઈને નીકળ્યા ત્યારે એમ કહેતા હતા કે આપણે તો આ વખતે પીએસઆઈ પાકા એમ. અને એના પછીનું જયારે રિટર્ન પેપર દીધું ત્યારે નીકળ્યા ત્યારે પેલું જ ડાયલોગ બધા એ બોલ્યા કે અરે યાર આવું કઈ પેપર હોય કઈ લખતા જ નહોતું આવડતું, કઈ ખબર જ નહોતી પડતી, ઉપરથી આટલી ગરમી, આટલો મતલબ પરસેવો વળતો હતો, એપ્રિલ મહિનો આજ ચાલતો હતો, આ તે બધું. તો કે આવું કઈ હોય કે આવું હોય આ તે. તો એ નહીં જ થયા હોય. વાત સિમ્પલ છે. અને હું બોયલી એટલે નહોતી કે હું એ લોકોને શું કહું, મારું ઓપોઝિટ હતું. મને તો મજા આવી, પેપર સારું ગયું. હું ત્યારે બીમાર હતી તોય મને મજા આવી, મારું પેપર સારું ગયું હતું એમ. એટલે આ આગળની કેટલી તમારી પૂર્વ તૈયારી છે ને એને અકોર્ડિંગ તમે પાછળ તમારું એ ટાઈપનું બધું રહેશે. એ એક્ઝામના દિવસે તમારું બધું એ તમે એટલું ડિલિવર કરી શકશો પેપરમાં, એમસીક્યુ હોય કે રિટર્ન હોય, કોઈ પણ વસ્તુ હોય એમ. હવે ઈ છે એટલે તમે ટેન્શન ન લ્યો, બને એટલું પોઝિટિવ રહ્યો અને બને તો પોઝિટિવ માણસોની આજુબાજુ રહ્યો એમ. મેઇન તો ઈ છે કે પોઝિટિવ લોકો હોય ને એની આજુબાજુ રહ્યો. મે બી ક્યાંક જમવામાં કે હું એવું કરતી લાસ્ટ ડેઝમાં મારા ફ્રેન્ડ્સ મતલબ પોઝિટિવ જ હોય પણ કોઈક જમતા જમતા કોઈક ઇનકેસ ઈ કંઈક નેગેટિવ બોલી ગયા ને કે હા આ તો આટલી તૈયારી કરે છે પીએસઆઈમાં, હા ઓલી તો રાતે 2-2 વાગ્યા સુધી વાંચે છે, તો મને નેગેટિવિટી આવી જાય. કેમ કે હું રાતે 1-1.5 વાગે જતી રહું છું, ભલે હું અડધી કલાક જ વહેલી જાઉં છું. પ્લસ હું સવારે ઈ કોઈ નું આવી પેલા હું આવું છું.
પણ મને એને જોઈને એની વાત સાંભળી નેગેટિવિટી આવે, ને એ જે છોકરીની વાત કરે છે એ મારી લાઇબ્રેરીમાં બેસતી એ નથી. તો હવે એ સાચું હોય ખોટું એ મને ખબર હોતી નથી, તોય મને નેગેટિવિટી આવે. એટલે આવું મે બી તમારા બધા સાથે થતું હશે કે આવા મતલબ એ લોકોનું ઇન્ટેન્શન એવું ન હોય. હું એમ નથી કહેતી આપણા ફ્રેન્ડ્સ જ હોય કે આપણું સારું જ ઈચ્છતા હોય, પણ એનું આદત એવી હોય કે એનાથી ખાલી બોલાઈ જાય એકવાર, અને એને ખબર ન હોય કે સામેવાળાને આવી અસર કરશે. પણ આપણે જે એક્ઝામ દેતા હોય એને ખબર હોય. એનામાં મેઇન એવું થતું હોય કે બધા પીએસઆઈ નો દેતા હોય. હું જયારે પીએસઆઈ દેતી ત્યારે મારી આસપાસ લોકો બીજી બધી દેતા. તો કેવું હોય, ઓબ્વિયસલી એ લોકો આપણે અકોર્ડિંગ બોલે, જેનું જૂથ વધારે હોય. અત્યારે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળાનું વધારે છે, પછી પીએસસી વાળા આપણી આજુબાજુમાં હોય તો એ લોકો આરામથી બોલી જાય કે હા પીએસઆઈ માં તો બધા ગાંડી મહેનત કરે છે, આમ કરે તેમ કરે છે. હું તો સાંભળીને નેગેટિવિટી આવે. એટલે હું કેવું કરું કે આપણું એક કહેવાય ને ટ્રાન્સપરન્ટ એક તમારું એક કહેવાય ને બુબાલ હોવો જોઈએ, એમ એક ફુગા ટાઈપનું હોવું જોઈએ. એની અંદર તમારી પરમિશનથી લોકો આવવા જોઈએ. એમ કઈ પણ હોય, કોઈની વાત હોય કે કઈ પણ વસ્તુ હોય, એની અંદર આવવા માટે એની તમારી પરમિશન હોવી જોઈએ. એટલે એ તમારે ડિસાઈડ કરવાનું. મારા બેસ્ટ ફ્રેન્ડ એ હોય ને તો એ લોકો આવું બોલતા હોય ને પછી હું નેક્સ્ટ ડે થી જમવાનું બંધ કરી દઉં, જમવા જવાનું એ લોકો સાથે કે વાત કરવાનું હું ટ્રાય કરું કે અવોઇડ કરું. કંઈક મારો કોલ ચાલુ કરી દઉં કે કોલ છે, ભલે ને મને કોઈના ન આવતો હા આમ કરી નીકળી જાવ, ઘરેથી કોલ આવ્યો આ તે. ઇન કેસ હું તો કહું તમારા પેરેન્ટ્સ જો તમને આ ટાઈમે એ ટાઈમે નેગેટિવિટી તમારા ભાઈ બહેન કે પેરેન્ટ્સ તરફથી કોઈ સિમ્પલ એવી નેગેટિવિટી આવતી હોય તો થોડોક ટાઈમ તમે દૂર વહી જાઓ. કેમ કે એ લોકોના ઇન્ટેન્શન શું છે એ જાણવામાં આપણે ટાઈમ નથી બરબાદ કરવાનો. આપણે મતલબ એક્ઝામ પાસ કરવાની છે, તો મે બી બને એટલું દૂર રહ્યો એમ. કેમ કે નાની નાની વસ્તુ કેવું થાય, આપણે મગજની વસ્તુ છે. તમે જે રીડ કરવા બેસશો ને ત્યારે તમને આખા દુનિયાની વસ્તુ યાદ આવશે એમ. કેમ કે રીડિંગ વસ્તુ એવી છે ને કે તમે બેસો ને ત્યારે તમને બધાની વાત યાદ આવે કે આ એ તો મને સવારમાં મળી ત્યારે આવું કીધું હતું, બપોરે મળી ત્યારે આમ કીધું હતું, કે આને તો આટલા મોક ટેસ્ટમાં માર્ક્સ આવે છે, આમ છે તેમ છે. આ બધું એક્ઝામ ટાઈમે જ થાય. એટલે બેટર કે એના કરતા તમે, હું તો કહું તો એક મોટિવેશનલ મુવી જોઈ લેવું સારું, આવું બધું કરવા કરતા બેટર એમ. જેવા તમે તમારી પોતાની પાસે જોવું જોઈએ ક્યારે તમારે ફ્રેશ થવું છે, કેવી રીતના તમારે રીડ કરવું જોઈએ, બધી તમારી અંદર જ બધી કેપેસિટી હોવી જોઈએ કે તમારે કેમ કરવું એ તમારો અલગથી ટાઈમ ટેબલ બનાવવો એમ. મારો બેઝિકલી આટલું બધું કહેવાનું ખાલી લાસ્ટ મિનિંગ ઈ જ છે એમ. અને એક છે કે ફેલિયર એમ. તો આ ટાઈમ મેં મતલબ વધારે એવું થતું હોય કે ફેલિયર વિશે જ તમને વિચાર આવતા હોય એમ. તો હવે કેવું કે હા એ મારામાં કમેન્ટ છે જ કે તમે ક્યાંથી તૈયારી કરો ને કેટલી એક્ઝામ આપેલી, કેટલી એક્ઝામમાં પાસ થયા, ફેલ થયા, એવું બધું એમ. તો એ વાળું તો મારું હું ક્યારેક ફ્યુચરમાં જર્ની વિડીયો બનાવીશ, ટાઈમ મળશે ત્યારે. અત્યારે ખાલી એટલું સિમ્પલ કહી દઉં ને તો એટલું કે હું એ માણસ છું ને કે ધારો કે આજે હું કોઈક એક્ઝામમાં ફેલ થઈ, મેં 2022માં પેલી પીએસઆઈની કોલેજ કમ્પ્લીટ કરીને પેલું જ મેં રનિંગ કર્યું તો પાસ થઈ ગઈ. તો એમ વિચાર્યું કે હવે રનિંગ, પેલા રનિંગ જ કર્યું, પછી એમ વિચાર્યું કે હવે પ્રિલિમ્સ આપશું. તો પ્રિલિમ્સ વાંચ્યું તો પ્રિલિમ્સમાં થઈ ગયું પીએસઆઈમાં. એટલે કેવું કે બધાને થઈ ગયું કે હવે તો આ પીએસઆઈ થઈ જ ગઈ એમ. પ્રિલિમ્સ નીકળી ગઈ પહેલી જ વારમાં એટલે કેવું લાગે. તો પછી મેઇન્સનું કર્યું, પણ મેઇન્સમાં ટાઈમ નો મળ્યો. વચ્ચે એક જ મહિનામાં 4 સબ્જેક્ટ કરવાના હતા, 1.5 મહિના જેવું હતું. ને પછી કોર્ટ કેસ ચાલ્યા, થોડુંક લાંબુ ચાલ્યું. ને કોર્ટ કેસમાં ત્યારે ખબર ન પડે કે આવા કોર્ટ કેસ ચાલતા હોય ન જોવાય. હું જોતી કે ભાઈ મને થોડોક વધારે ટાઈમ મળી જાય તો સારું, આપણા ફેવરમાં કંઈક ડિસિઝન આવે તો સારું. તો એવો ટાઈમ વેસ્ટ કર્યો. અને બધા લો વાંચવાના હતા ત્યારે એટલા બધા, ઉપરથી ગુજરાતી મને આવડતું નહોતું, બહુ બધા પ્રોબ્લેમ થયા. અને મારું માઇનસમાં પેપર જતું રહ્યું. બહુ બધા ગેપે હું રહી ગઈ એમ. એટલે એક ફેલિયર હતું ત્યારે. પછી હું એ માણસ છું કે એકવાર ફેલ થાઉં ને પછી મને કંઈક કાલ સવારે બીજી એક્ઝામ આવતી હોય ને તો વાંધો ને, હું એનું વાંચવા માંડું. હું વિચારી લઉં મારા મનમાં કે હું તો તલાટી જ બનીશ એમ. તો તલાટી હોય તો મેં તો મનમાં વિચારી લીધું હું તો હવે તલાટી જ બનીશ. પછી એવી રીતના એસટી આવે તો હું એસટીઆઈ બનીશ, ડીવાયએસ આવે તો એટલો ઓવર કોન્ફિડન્સ બીજાને લાગે તો એ જી લાગે, પણ એટલો કોન્ફિડન્સ મારામાં હતો. હું ખાલી એટલીસ્ટ એટલું વિચારી શકતી, આટલું ઘણા આટલું ન કરી શકે એમ. પછી પછી ખબર પડી કે આ નવા નવા આવી ને ત્યારે એવું લાગે આપણું એક ફિક્સ ગોલ હોવો જોઈએ. અત્યારે પીએસઆઈ ની એક્ઝામ ચાલે છે, નજીકમાં પીએસઆઈ ની ડેટ છે, અને તમારી પાસે તમને કેટલા ટકા એ ગમે છે એને અકોર્ડિંગ તમે ડિસાઈડ કરો કે મારે આ જ બનવું છે. પછી એમાં તમે તમારું 100% આપો એટલે ડેફિનેટલી એનું કંઈક રિઝલ્ટ આવશે. સેમ મારી સાથે એવું થયું, બધામાં 1 માર્ક છે, 0.25 છે, 1 માર્ક છે, 0.25 છે. કંઈક ને કંઈક ઇસ્યુ આવે, કંઈક ને કંઈક ઇસ્યુ એટલે મારો જ પ્રોબ્લેમ નો થાવ એમ. સેમ પછી લાસ્ટ એકદમ સિરિયસલી આપી હતી તો એ હતી ફોરેસ્ટ, જે મારાથી સાવ ઓપોઝિટ હતી. હું કંઈક અલગ જ ફિલ્ડમાંથી આવેલી માણસ, ક્યાં ઊંચી કૂદ, ક્યાં લાંબી કૂદ, ક્યાં લોંગ જમ્પ, હાઈ જમ્પ, એક રનિંગ એ માંડ કરું. અને આ શું પછી એમાં એટલું રડવું આવે, 4 વાગે ઉઠીને જવાનું, આ તે બધું કરવાનું. બહુ કર્યું ફોરેસ્ટનું, બહુ વેઇટે કર્યો. અને બહુ સારા માર્ક્સ હતા, 150 55 ઉપર 59 સમથિંગ કેમ કંઈક માર્ક્સ હતા, અને 61 એટકું. તો જે રીતના માર્ક્સ હતા એને અકોર્ડિંગ હતું કે થઈ જ જશે એમ. રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે ન થયું. ત્યાં સુધી જેટલી ગર્લ્સમાં સીટ હતી, અને બીજા જિલ્લામાં પાછું એના કરતા મતલબ 90 માર્ક્સ થઈ ગયું હતું ગર્લ્સનું. તો એટલું આમ એવું થયું ને કે આપણે જિલ્લો સિલેક્ટ કરવામાં કર્યું કે શું. કેમ કે હું તો પછી કેવું આપણું તો કેવું માઇન્ડ બધું વિચારવા માંડી હતી કે ફોરેસ્ટ ને એકદમ પીસફુલ જોબ હશે, શાંતિ વાળું હશે બધું, ના ને તેને બધું.
એટલે કેવું આવા અપ્સ અને ડાઉન તો આવતા રહે, જે બી થાય એ સારા માટે થતું હોય, એ ત્યારે ન સમજાય. મે બી ત્યારે એક રીતે જોવા જાઉં તો 26,000 અત્યારે કઈ પોસિબલ નથી. તો મે બી ત્યારે મારે એ વાળી મને જોબ મળત તો એનો કોઈ અત્યારે મતલબ ન હોત ને અત્યારે. અને એ જોબમાંથી હું આગળ વધી ન શકી હોત એમ, એટલું મારી પાસે ટાઈમ નું બચત કે હું કંઈક પ્રિપરેશન કરત. તો હવે મને એવી મળી છે કે મે બી હું આનાથી આગળ જાઉં ન જાઉં એ એનું હોય ન હોય, મતલબ અલ્પવિરામ હોય પૂર્ણવિરામ હોય એ કઈ મેટર જ નથી કરતું. એટલા લેવલે તો છું જ એટલીસ્ટ કે એટલું પ્રોબ્લેમ નહીં થાય આગળ એમ. તો એ હવે સમજાય છે જયારે આવ્યું ત્યારે. અને રિયલમાં જે બી છે પીએસઆઈ વાળા છે તો આ વખતે રનિંગમાં ફેલ થયા તો કેવું બિચારા વિચારતા હોય કે હવે નવી ભરતી એવી તો એની તૈયારી કરવી કે શું એમ. તો મારું કહેવાનું એમ છે કે આવાળી પીએસઆઈમાં આવાળી જે પીએસઆઈ 2025માં આવી અને એક 2022 વાળી, એની વચ્ચે જો 2023માં આવી ગયો હોત ને તો હું મતલબ ગેરંટીથી તમને કહું હું 0.25 કા 0.50 માર્ક્સ હું પાસ થઈ જ જાત એમ. પણ કેવું આપણે જેવું ઈચ્છીએ એવું થતું નથી. અને મને એવું કઈ પોલીસ પ્રત્યે એટલું બધું લગાવે નહોતો કે મારે પીએસઆઈ જ બનવું છે. તો એવું પણ જે આપણે વિચારીએ એવું કઈ થતું નથી. એટલે હવે આપણે એ જ વિચારીએ કે આપણને જાજી આગળનો રસ્તો ખબર નથી, આપણને પાછળનો રસ્તો ખબર નથી શું થયું આપણી સાથે. તો બેટર ઈ જ છે કે તમે કઈ એટલું બધું વિચારવામાં ધ્યાન ન દો. જે બી નેક્સ્ટ જેનું બી રનિંગ નથી થતું યા તો જે બી એક્ઝામ તમને નજીક લાગે છે ને એની સારી રીતના પ્રિપરેશન કરવા માંડો. કેમ કે તમે કોઈકને ગોલ બનાવી દેશો પણ મે બી ઈ આગળ જતા ઈ કમ્પ્લીટ નહીં થાય તો તમને જ દુઃખ થશે. કે બેટર કે કમ્બાઈન કરો એમ. કમ્બાઈન ઇન ધ સેન્સ કે એક તમારું ફિક્સ હોવું જોઈએ કે મારે આ તો કરવું જ છે, એટલે એ જો થઈ જાય તો વધારે બેસ્ટ એમ. તો એ એવું કહેવાય કે ગોડ્સ પ્લાન ને તમારું બે સેટ થયેલું કહેવાય એમ. પણ જો તમે વિચારો છો એ લેવલે નથી પહોંચી શકતા તો બીજા તમારી પાસે ઓપ્શન હોવા જોઈએ. પછી એ તમે પ્રાઇવેટ જોબ હોય કે ગવર્મેન્ટમાં કોઈ તમારે બીજી એક્ઝામ ક્રેક કરીને થોડું મતલબ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાવ છે કે જે બી હોય. તો એક તો એ લાસ્ટમાં કે ફેલિયરથી કોઈ એટલા બધા ડરો નહીં. અને એક્ઝામ એવી રીતના જ લ્યો કે ભાઈ ફેલ થઈશ તો હું જ થઈશ ને, મેં જ મહેનત કરી છે ને તો હું બધું ચેક કરી લઈશ કે કેમાં મારે ઓછા માર્ક્સ આવ્યા, શું કામ ઓછા આવ્યા, ને બધું સેટ બેસાડી અને પછી નેક્સ્ટ એક્ઝામ આપીશ. અત્યારે કેવું સહેલું છે કેમ કે મારી એક્ઝામ થઈ ગઈ છે તો તમને બધાને એવું જ લાગતું હશે કે એને તો કઈ ફરક ન પડે એટલે તમે થઈ ગયું હોય એટલે તમે આવું બોલો એમ. પણ મેં ઈ ટાઈમે મેં આ જ ટ્રાય કરી હોય કે હું આવું મારું માઇન્ડ રાખવું. રેતું કોઈનું ન હોય પણ બધા ટ્રાય કરતા હોય કે એટલીસ્ટ એવું માઇન્ડ રહે એમ. હવે એક મેં વચ્ચે જયારે ટોપિક આવ્યો હતો ને ત્યારે કે તમારે જયારે તમે કંઈક નેગેટિવ ન થવું હોય તો પછી આપણે બહુ ફ્રેન્ડ સાથે વાત કરવું ન ગમે, ઉપરથી એક્ઝામનું પ્રેશર હોય તો ફ્રેન્ડ આપણા ફ્રી ન હોય, એ બધા વાંચતા હોય, આપણે રીડ કરતા હોય, તો ત્યારે ફ્રેશ થવા માટે શું કરવું એમ. તો હવે મારું જો એક એક્ઝામ્પલ કહું ને તો મારા જ બધા ફ્રેન્ડ તો નહીં પણ બીજી જે બધા ગર્લ્સ છે, બીજી બહુ બધા છે, એ બધાનું કહેવાનું એમ છે કે આને મેન્સમાં એટલા માર્ક્સ આવ્યા કેમ એમ, અને મારે 55 માર્ક્સ છે તો આ કોઈ દિવસ મેન્સ આપી નથી, આને એટલા મેન્સમાં માર્ક્સ આવવાનું રીઝન શું એમ. તો હવે ઈ તો પેપર ચેકરને ખબર હશે અને ઈ મને જ ખબર છે ને એક પેપર ચેકરને ખબર છે. કેમ કે ઈ પેપર જે રીતે મેં લખ્યું છે ને, મારા એટલા એફોર્ટ્સ લગાડ્યા છે ને, એ જે 5 એસે પૂછાણા હતા ને મેન્સમાં, એ 5 એસે કોઈ ક્યાંય કરાવેલા નથી. ક્યાંય ઈ એસે વિશે મેં રીડે નથી કરેલું. હું તમને જે આટલા ટોપર્સ પેપર વાંચવાનું કહું છું તો તમને આટલા ટોપર્સ પેપર વાંચવાનું કહું છું તો મેં કેટલા ટોપર્સના પેપર રીડ કર્યા હશે. અને મારે વચ્ચે આટલો ગેપ ગયો, મતલબ એટલા યરથી હું બધી એક્ઝામની પ્રિપરેશન કરતી તો મેં વચ્ચે કેટલી બધી વખત ટોપર્સના મેન્સનું બધું વાંચ્યું છે. લખ્યું નથી પણ વાંચ્યું હતું. પણ તોય મારા હાથમાં કઈ એવો એસે નહોતો જેવા 5 એસે પૂછાઈ ગયા હતા. તોય એવું પરફોર્મન્સ આપવું એ બહુ અઘરી વસ્તુ છે. તો એવું કઈ નથી, એ લોકો કે છે એટલે હું કહું છું, પણ હું ખાલી એટલું કહું છું કે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તમે પાસ થઈ જશો તો એ લોકો તમારી વાતો જ કરશે, તમે ફેલ થશો તો એ બધા તમારી વાતો જ કરશે કે કેમ ફેલ થઈ, આ તો લાગતું તું ફેલ થશે એમ, પાસ થશે તો એમ કહેશે કે આને જોઈને લાગતું નથી આ કેમ પાસ થઈ ગઈ. પણ એ જેને મહેનત કરી એને જ ખબર હોય. એટલે મેઇન તો એ કે આવું બધામાં પડવું એના કરતા બેટર કે હું ફ્રેશ થવા માટે શું કરતી કે જેનું મને મેન્સમાં કે આગળ ભવિષ્યમાં પોતાને એઝ અ પર્સન તરીકે હું અત્યારે બધા મને એમ કે છે કે તમે પાસ થઈ ગયા, તમને ખબર છે કે તમે પીએસઆઈમાં પાસ થઈ ગયા, તો તમે ક્યાંક ફરી આવો ને, તમે જઈને ક્યાંક આખું ગુજરાતમાં બધે ફરી આવો, ઇન્ડિયામાં ફરી આવો, બધે અહીંયા ફરી લો, ત્યાં ફરી લો. પણ મારું કહેવાનું શું છે કે મને પોતાનો ગ્રોથ કરવો છે. ગ્રોથ એટલે નહીં કે ખાલી સ્ટડી માટેનો ગ્રોથ, મને બીજી બધી વસ્તુમાં ખુદને મતલબ આગળ ડેવલપ કરવી છે, ખુદને આગળ વધારવી છે. જેમ કે હું અત્યારે તમને લોકોને આટલી હેલ્પ કરું છું એ મારા માટે બહુ જ છે એમ કે ભાઈ હું જે બી કરું છું અત્યારે શું કરું, બને ટ્રાય કરું કે એક વિડીયો તો બની જ જાય અને એક વિડીયોમાં હું જેટલું કહેવાનું થતું હોય ને એટલું બધું કહી દઉં. મે બી કાલ સવાર પછી મને ટ્રેનિંગમાં ટાઈમ ન બચે તો કઈ એવું રહી ન જાય કે મેં મારું બેસ્ટ ટ્રાય ન કર્યું એમ. તો એવું બધું કરતી રહું છું. તો તમે લોકો એવું કરી શકો સામે કે તમે તમારા ફ્રેશ થવા માટે તમને જો તમારું પર્સનલી ગમતું હોય કંઈક એવું કે જે તમને એક્ઝામમાં કામ આવે એવું જ તમારે બને તો ફ્રેશ થવાનું રાખવું. કેમ કે જેથી કરીને બેનું થોડું કમ્બાઈન ચાલે તો આપણે કેવું કે લાઈફ જીવવાની છે ને ભેગી એક્ઝામ આપવાની છે, આપણે પર્સનલ લાઈફ
આપણે ખુદ જીવંત રહેવાનું છે અને એક્ઝામ એ પાસ કરવાની છે. એક્ઝામ એક હેક્ટિક વસ્તુ છે અને લાઈફ પણ એક પોતે હેક્ટિક વસ્તુ છે, તો બેયનું સાથે રાખવાનું છે એમ. તો હું જે બેસ્ટ વસ્તુ કરતી એ કે હું કંઈક ને કંઈક રીડ કરતી રહેતી એમ. મારી પાસે બહુ બધા લોકોની મેં બાયોગ્રાફી રીડ કરેલી છે. મતલબ હું બહુ બધાના જોઉં. MS ધોની છે, સચિન તેંડુલકરની છે, ગાંધીજીની આત્મકથા, આ તે બહુ બધું મેં મતલબ એવી બધી મતલબ લોટ્સ ઓફ એમ જેટલું બી મને જ્યાંથી બી સારું મળે એવું બધું હું કરતી રહેતી. આવડે એક જે અત્યારે જે છે એ આવી રીતે તમે છે ને હું આનું ખાલી એક સિમ્પલ તમને એનું એક મતલબ તમારી હોબી કેવી હોય છે એના અકોર્ડિંગ એક સિમ્પલ એક વસ્તુ કહું તો તમને ખબર પડી જશે કે આનું ખાલી એક લાઈન તમને વાંચીને કહું ને તો તમારી અંદર જો તમે એનું ડીપ મિનિંગ સમજી શકો ને તો આવી તમે હોબી રાખો એવું મારું ખાલી કેવું છે. તો હોબી કોઈને આપણે જબરદસ્તી ન કહી શકીએ રાખો, પણ એટલીસ્ટ અત્યારે તમે જે મેઇન્સ એક્ઝામ ને જે તમે ફિલ્ડમાં છો ને એ ફિલ્ડમાં આવી વસ્તુની જરૂર પડશે. એટલે કે કેવું છે કે જો એટોમિક હેબિટ્સ એ વાળી આ બુક છે. તો એમાં શું પેલું જ છે કે નાના નાના બદલાવ અને અવિશ્વસનીય પરિણામો, એમ કે કોઈક નાનો સિમ્પલ એક ચેન્જ કોકની લાઈફમાં કેટલો મોટો બદલાવ લાવી શકે, એ તમારી પોતાની હોય કે બીજાની હોય એમ. ધારો કે યુટ્યુબ છે તો મને ખુદને સોશિયલ મીડિયા નથી ગમતું, પણ મને શું કામ કરવાનો વિચાર આવ્યો કે એટલીસ્ટ હું ઈચ્છું છું કે મારા જે બી ટેલિગ્રામ ચેનલમાં કે યુટ્યુબ ચેનલમાં અત્યારે જે બી 3,000 4,000 છે, ટેલિગ્રામ ચેનલમાં 1,700 સમથિંગ છે સબસ્ક્રાઈબર, તો હું ઈચ્છું છું કે એમાંથી 2 જણાએ કાલ સવારે મને જયારે કોઈ ભી એ કોન્સ્ટેબલ લે, PSI લે, CC લે, કોઈ ભી એક્ઝામ લે, હું કોઈ પણ માણસને એટલી હેલ્પ ન કરી શકું. મારું બહુ હેલ્પફુલ નેચર છે, પણ હું એટલી હેલ્પ ક્યારેય નહીં કરી શકું કોઈ પણ માણસને કે હું દર મહિને એને સેલેરી આપું એમ. ઇવન 1,000 હોય તો હું નહીં આપી શકું, કેમ કે બધાની પોતાની મતલબ જિમ્મેદારીઓ, મારી ઉપર 5 જણાની જિમ્મેદારી છે. તો હું પોતાના માટે નથી કરી શકવાની તો હું બીજાનું તો કઈ રીતના કરી શકીશ. તો એનો એક બેસ્ટ રસ્તો શું છે કે હું એજ્યુકેશનથી હેલ્પ કરી શકું. હું તમને એવું એજ્યુકેશન આપું, મતલબ એવી થોડીક હેલ્પ કરું કે જેનાથી તમે આગળ જઈને તમે લાઈફ ટાઈમ સુધી તમને એક સેલેરી મળવા માંડે એમ. એક લાઈફ ટાઈમ સુધી તમને એક જોબની સિક્યોરિટી મળે, એક તમારા ફેમિલી માટે ઇન્સ્યોરન્સ તમે કરાવી શકો, બધું થઈ જાય એમ. અને જે બી હોય તમારા મેરેજ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, એવું બધું એમ. હવે તો જે આ બુક છે એનું તમને એક સિમ્પલ અત્યારે એક લાસ્ટમાં ખાલી મોટિવેશનલ કહી દઉં. વિડીયો મોટો જ થઈ ગયો છે પણ તો એક તમને કહી દઉં ઇન્સ્ટન્ટ કે દરરોજ 1% વધુ સારા થવાની અદ્ભુત રીત એમ. જ્યારે જીવનમાં બદલાવ કરવાનો વખત આવે છે ત્યારે લોકો વિચારે છે કે કંઈક મોટું કરવું પડશે, પરંતુ વિશ્વ પ્રસિદ્ધ આદત અને વિશેષજ્ઞ એક છે કે જે જેમ્સ ક્લિયર જે આ બુકના રાઇટર છે, એમને એવું કીધું છે કે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. એમનું માનવું છે કે ખરેખર બદલાવે અનેક નાના નાના નિર્ણયોનો સરવાળો છે એમ. કે તમે કોઈક નાની નાની વસ્તુ, રોજ 5 મિનિટ વહેલા ઉઠવાની હેબિટ, રોજ 5 મિનિટ ભગવાનને યાદ કરવાની હેબિટ, એવી કંઈક નાની નાની વસ્તુ છે જેનાથી તમારી લાઈફ ક્યારે મોટું આખું ટ્રાન્ઝેક્શન થઈ જશે ને એ જયારે રિઝલ્ટ ને એવું બધું આવશે ને ત્યારે તમને ખબર પડશે કે તમે એક આવડી કમથી બાઉન્ડ્રી ક્રોસ કરી નાખી એમ. અહીંયા સુધી તમે હતા અને એક 5 મિનિટની કંઈક એવી હેબિટ કે કંઈક એવી નાની વસ્તુના લીધે તમે આ બાઉન્ડ્રીની આ બાજુ આવી ગયા એમ. તો જેમ કે રોજના 2 પુશઅપ લગાવવા, રોજિંદા સમય કરતા 5 મિનિટ વહેલા ઉઠવું, કે રોજ વાંચે છે એના કરતા 1 પેજ વધારે વાંચવું, આને તેઓ એટોમિક હેબિટ્સ કે છે એમ. કે આ ટાઈપની સારી સારી હેબિટ્સ તમારામાં હોવી જોઈએ એમ. કે નાના નાના બદલાવ નિર્ણાયક સાબિત થાય છે. જીવનની અસ્તવ્યસ્તતાને દૂર કરવા માટે આ લેખક છે એ સરળ ટેકનિક સમજાવે છે. તેમાં આદતોને ક્રમબદ્ધ કરવી, 2 મિનિટનો નિયમ પાડવો, એ બધું થોડુંક ટેકનિકલ બધી વસ્તુ છે, કે મતલબ સાયન્ટિફિકલી થોડીક વસ્તુ છે કે આનાથી ભાઈ એવું બધું કે છે કે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતાઓ કે CEO કે ફેમસ વૈજ્ઞાનિક, આ બધા માણસો આવી હેબિટ ફોલો કરે છે એમ. તો એ બધા તો એવડા મોટા મોટા માણસો હોય તો આપણે તો સાવ નાના માણસ છે. આપણે જે જોબની રિક્વાયરમેન્ટ છે ને એ રિયલમાં આવડી જ છે. કે એટલું મોટું આપણે ટાર્ગેટ નથી રાખ્યું કે મારે આવડું મોટું બનવું છે એમ. તો એટલીસ્ટ તમે જે બી ટાર્ગેટ રાખ્યું છે અને છેલ્લો 1 મહિનો છે, તો મેઇન કે આ 30 દિવસમાં સ્ટડીથી લઈને મેં તમને સ્ટડી તો કેવું, તમને ક્યારેક એવું લાગતું હશે મારો વિડીયો જોઈને કે સ્ટડી કરતા વધારે આ વસ્તુ કેમ થઈ ગઈ. સ્ટડી તો કેવું મેં કીધું સિમ્પલ જ છે. સ્ટડી સિમ્પલ જ છે. 3 કલાક મેથ્સ કરવાનું, 3 કલાક GS કરો, 3 કલાક તમે રિટર્ન કરો. એના પછી જે આ વસ્તુ છે ને એ જો તમે બધી ફોલો કરી ને કે નેગેટિવ માણસોથી દૂર રહેવું, આ કરું તે કરું, સારી આદત પાડવી, થોડુંક 5 મિનિટ ભગવાનનું નામ લેવું, આ તે, જયારે તમે પાસ થશો ને ત્યારે તમને આ વસ્તુ સમજાશે કે આ વસ્તુ કેમ બધા કે છે એમ. કેમ કે મને નથી ખબર કે બીજા લોકો આ વસ્તુને પ્રમોટ કરતા હશે કે આટલા કલાક, જેમ કે અત્યારે UPSC નું રિઝલ્ટ આવ્યું તો બધા એક જ વસ્તુ બતાવે છે કે 18 કલાક વાંચો, આટલા કલાક વાંચો, પણ એ કોઈ મતલબ રોબોટ થી પોસિબલ છે. હ્યુમન જે માણસનો જે નેચર છે એનાથી પોસિબલ નથી કે આપણે 18 કલાક બેસી શકીએ એમ. તો મારું કહેવાનું એમ છે કે હું થોડુંક રિયાલિસ્ટિક કહું છું, કંઈક રીલ બનાવવા માટે નથી કહેતી, રિયાલિસ્ટિક કહું છું. તો તમને ખાલી એટલું ખબર પડવી જોઈએ કે કોણ આપણા માટે સારું ને સાચું કે છે. તો મારા એકોર્ડિંગ જે બી હું અત્યારે 4-5 વસ્તુ બોલી ને એવું હોય ને તો તમે લખી લ્યો તમારા પેજમાં. હું ખુદ તમને કહું છું ત્યારે લખું છું ને. મેં તો આવા પેજ તો મારી પાસે હમણાં હું બધું પેકિંગ કરું છું તો મને ખબર પડે છે કે મારી પાસે ઢગલો એક પેજ છે કે જેમાં મેં
કંઈક ને કંઈક વસ્તુ ડેઈલી નું લખેલું છે કે આજે મારે આ કરવું છે, આ કરવું છે, અને એવું કરતા કરતા આજે મને નથી ખબર કે હું કેમ પાસ થઈ ગઈ. એમ રિયલમાં જોવા જાઉં તો બસ કોન્ફિડન્સ, મને એવું લાગે કે થોડોક વધારે પડતો સારો કોન્ફિડન્સ એ તમને આગળ એક સ્ટેપ આગળ લઈ જશે એમ. ઓકે, થેન્ક યુ. જે બી તમારે કઈ બીજા કોઈ બી ટોપિકને રિલેટેડ જે બી હોય એ તમે મને કમેન્ટમાં કહેતા રહેજો. હું બીજી બધી જગ્યાએ એટલી બધી એક્ટિવ નથી રહેતી, પણ હું એટલીસ્ટ મારી કોઈ કમેન્ટનો રિપ્લાય નહીં આવ્યો એવું નહીં બન્યું હોય, હું તમને બેસ્ટ ટ્રાય કરું છું કે કમેન્ટના રિપ્લાય કરી દઉં જ્યારે બી ફ્રી થાવ ત્યારે. હવે એક આદત પડી ગઈ છે કે એક રિપ્લાય કરી દઉં જેટલું મારાથી પોસિબલ થાય એટલું. તો તમારે જે બી ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મને બી નેક્સ્ટ વિડીયો બનાવવા માટે થોડું મોટિવેશન મળે. એટલીસ્ટ મારે 5,000 જેટલા સબસ્ક્રાઇબર થઈ ગયા છે કે આ કે તે. અને સબસ્ક્રાઇબર એટલે હું થોડી મટીરિયલિસ્ટિક માણસ નથી કે મને સબસ્ક્રાઇબર થી ખુશી મળશે, પણ મને એવું છે, મને આ 2-3 કોચિંગ વાળાએ જે જગ્યાએથી મેં મેથ્સ કર્યું છે ને જે જગ્યાએથી મેં રિટર્ન કર્યું છે ને, એ લોકો સાથે મારે વાત થઈ ને તો એ લોકોએ પેલું મને એમ જ કીધું કે તમે છોકરી છો ને તમે અહીંયા સુધી પહોંચ્યા છો ને તો તમે ખાલી અમારા કોર્સ વિશે તમે બોલો છો સામેથી એ વાત અલગ છે, પણ તમે નો બોલો તો એમને કઈ પ્રોબ્લેમ નથી. મતલબ એ તો ઈચ્છતા જ નથી કે તમે મારું નામ લ્યો, એને જે ફાવે એને એ કરવા દો, પણ એટલીસ્ટ તમે એને એટલા મોટિવેટ કરો કે એ મતલબ આવું કંઈક કરે, એ મતલબ જોબ લે, આગળ વધે એવું એમ. તો એ લોકો એટલા મોટી એજના કે જે બી હોય બધા એ ટાઈપના મતલબ માઇન્ડસેટ છે, તો એ આટલું સારું વિચારે છે કે અત્યારે તમારે જે એજ છે તમે લોકો જોબમાં આવી જાવ એમ. આપણા પેરેન્ટ્સની રીતે છે તો બી એ લોકો એવું નથી કહેતા કે ના હવે તમારે થોડુંક મેરેજ ના બધામાં ચડી જાવ. એ લોકોનું કહેવાનું એમ છે કે તમે હજી આગળ વધો, તમે પણ વધો ને તમારા જે બી છે. એટલે હું એમ ઈચ્છું છું કે જેટલા વધારે સબસ્ક્રાઈબર હશે એટલો હું વધારે લોકોને કહી શકીશ એમ. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી અત્યારે કે હરેકના ઘરે જઈને તો ન કહી શકું. તો તમે બીજું કઈ શેર ન કરી શકો તો કઈ નહીં, મારા વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સને, જેથી કરીને એના ઘરમાં બી કોઈ એક છોકરી હોય કે એક છોકરો હોય એ બી આગળ વધે, એ બી એકાદી જોબ લે. તો આમ કરતા કરતા થોડું બધાને બી, આપણે ક્યાં ઘરેથી સેલેરી દેવી છે, ગવર્મેન્ટ વાળા સેલેરી દેશે. એટલે થોડું જેટલું બને એટલું તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. હું દર વખતે કહેતી નથી પણ હવે મને લાગે મારે કહેતું રહેવું જોશે, કેમ કે તમે મતલબ હું એવું ઈચ્છું છું કે સબસ્ક્રાઇબર એટલે વધે કે હું થોડુંક વધારે લોકોને ઇમ્પેક્ટ આપી શકું એમ. તો હું કહું જ છું તો થોડુંક વધારે લોકો સુધી પહોંચે એમ. ઓકે, થેન્ક યુ. અને બાકી જે બી હોય તમે કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.